ચલો મિત્રો, આજે હવે આપણે દાખલા નંબર 3માં આપણે 9મો દાખલો આવી ગયા છે. કયો દાખલા? 9મો. આગળ આપણે 8 દાખલા ગણ્યા છે, એની વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. તાત્કાલિક તમને એવું લાગશે કે આવડી ગયા, પરંતુ એની પ્રેક્ટિસ જરૂરી છે. જેટલી પ્રેક્ટિસ કરશો એમ સરળતાથી દાખલા આવડી જશે. આ કયો દાખલો છે? ત્રીજાનો 9મો. બરાબર. શું આપ્યું છે? એ આપેલ છે, એન અને એસ. એસ એટલે એસએન કહેવાય. શું કહેવાય? એસએન. આપેલ હોય તો ડી શોધો, એટલે જે વસ્તુ આપેલી હોય શોધો. એસએન બરાબર સૂત્ર શું થાય? બરાબર, એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એસએન તમને આપેલ છે કેટલા છે? 192. એન આપેલા છે 8. હવે અહીં છે 2, એની કિંમત આપી છે કેટલી છે? 3. એનની જગ્યાએ તમને આપેલ છે 8 અને ડી આપણે શોધવાનો છે. ડી શોધો. એકદમ સહેલો દાખલો છે, નાનો છે, 2 માર્કમાં પૂછાયો છે. જો 192, 2 ચોક અહીં છેદ ઉડશે, 2 ચોક અહીં શું આવી જશે? 4. 2 તરી 6, 8માંથી 1 જાય 7 ડી. ચલો, આ 4 ગુણેલા કઈ જાય? છેદમાં. તો 192 ભાગ્યા 4 બરાબર 6 વત્તા 7 ડી. અહીં છેદ ઉડાડો. ચોખ્ખું 16 ને કેટલા વધ્યા? 3, 32. 4 8 32 કેટલા આવશે? 48. 6 વત્તા 7 ડી. આ 6 આ બાજુ જાય, કેવા થઈ જાય? માઇનસ. શું વધ્યું? 7 ડી. 48માંથી 6 જાય, કેટલા વધ્યા? 42. અને ડી જોડે 7 ગુણેલા છે, થઈ જાય છેદમાં. 7 6 42. તો ડી બરાબર કેટલા આવી ગયા? 6. આ રીતના તમે તફાવત શોધી શકો છો. આપણે શું કર્યું? એસએન આપેલા, એસએન વાળી રીતે ગણ્યું. એ જ પ્રમાણે તમને આગલા દાખલામાં શું આપ્યું છે? એલ. એલ એટલે શું? એન એટલે છેલ્લું પદ ને એલ એટલે પણ શું કહેવાય? છેલ્લું પદ. એટલે એલ આપે છે એને શું કહેવાય? એન કહેવાય. અને આ એસ એટલે શું? એસએન જ કહેવાય. બરાબર. ચોપડીમાં આવું લખેલું છે એસ. કોઈ સૂત્ર વાપરશું? એસએન. n/2. આ એલ એટલે છેલ્લું પદ છે, એટલે કયું સૂત્ર વાપરશું? a વત્તા an. બરાબર. એસએન કેટલા છે? 144. એન પદોની સંખ્યા આપી છે એટલે એન કહેવાય. એન કેટલા છે? 9. એ કેટલા છે? શોધવાના છે. અને એન છેલ્લું પદ કેટલું છે? 28. ચાલો, આ બે ઉપર જતા 144 અને 9 કઈ જાય? નીચે જાય. ચોકડી ગુણાકાર સાદું રૂપ આવડવું જોઈએ. બરાબર. નહીં, છેદ ઉડાડો. 16 9 144. 16 દુ 32. અહીં કેટલા છે? સોરી, અહીં કેટલા છે? 28 છે. બરાબર. તો a પ્લસ 28. આ પ્લસ 28 આ બાજુ આવે કેવા થાય? માઇનસ. તો એ બરાબર કેટલા આવી ગયા? 4 જવાબ આવે. બરાબર. આપણે આ જ પ્રમાણે 1 થી 10 દાખલા ગણ્યા છે. બધાની વારંવાર પ્રેક્ટિસ કરશો તો દાખલા એકદમ ખૂબ જ સહેલા છે. બરાબર. અને પરીક્ષામાં પૂછાય એવા પણ છે. તો એસએન વાળું સૂત્ર છે ને એન વાળું સૂત્ર. કયું સૂત્ર ક્યારે વાપરવું એટલું જોઈ લેશો, તમને સરળતાથી દાખલા ગણી શકશો.